થરાદમાં સગીરા પર દુષ્કર્મ આચરવાનો આરોપ, સગીરાના માતા પિતાને મારી નાખવાની યુવકે આપી ધમકી, સગીરાના પરિવારે નોંધાવી ફરિયાદ. અમદાવાદના વસ્ત્રાપુરમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કર્યાનો આરોપ, વારંવાર કરતા હતા દહેજની માંગ. અત્યાર સુધી 8 થી 9 લાખ રૂપિયા સાસરિયા પક્ષને આપ્યાનો દાવો. તહેવારના સમયે દરરોજ મુસાફરોની ભારે ભીડ સુરતમાં. દિવાળી, છઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈ લોકો જઈ રહ્યા છે વતન. સ્પેશિયલ ટ્રેન મૂકવા છતાં મુસાફરોની ભીડ, પોલીસ સતત ખડે પગે. ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. નવસારીમાંથી સ્ટેશન રોડ પાસે મુખ્ય માર્ગ પર બે સાંઢ બાકડ્યા. વેપારીઓએ લાકડી અને પાણી મારો લાવીને છૂટા પાડ્યા. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એમબીબીએસની વિદ્યાર્થીની પર બળાત્કાર, 3 આરોપીઓની ધરપકડ. ભાજપે મમતા બેનર્જી સરકાર પર સવાલ ઉઠાવ્યા. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પીડિતાને મળશે.